રાહુલ ગાંધીના નિવાસસ્થાને થઈ બેઠક ગુજરાત કોંગ્રેસની આ બેઠકમાં આવનારી વિધાનસભા ચૂંટણીને લઈને થઈ ચર્ચા વિચારણા। પાંચ રાજ્યોની ચૂંટણી પૂર્ણ થતાં જ રાંધણ ગેસના ભાવમાં વધારો, ઘરેલું ગેસ સિલિન્ડરમાં ₹50 થયો વધારો। મોંઘવારીના મારમાં પીસાતી પ્રજા, પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ જોવા મળ્યો વધારો। રાજ્ય કેબિનેટની બેઠક મળી, જળ સંચયને મુદ્દે કરાઈ ચર્ચા। એમસીના વિરોધમાં આહનાનો વિરોધ, સી ફોર્મની તકલીફ દૂર કરવા કરી માંગણી, ખાનગી હોસ્પિટલમાં ઓપીડીની સેવા ખોરવાઈ। જળ એ જ જીવન, વિશ્વ જળ દિવસની ઉજવણી, વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કરી પાણી એક ટીપું બચાવવા કરી અપીલ। રશિયા યુક્રેન યુદ્ધનો 27મો દિવસ, યુક્રેન પર હુમલાઓ કરાયા તેજ। નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર ન્યૂઝ રૂમ લાઈવ જીગર દેવાણી એટલે કે મારી સાથે આપ સૌનું સ્વાગત છે। મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે અને આ વર્ષની સૌથી મુખ્ય ચૂંટણી એટલે કે ગુજરાતની ચૂંટણી પર સૌની નજર છે। ત્યારે કોંગ્રેસે પણ કમર કસી છે, કારણ કે કોંગ્રેસનું કહી શકાય કે છેલ્લા 2-2.5 દાયકાથી જે પ્રદર્શન રહ્યું છે તેને જોતા આક્રમકતા દર્શાવી કોંગ્રેસ માટે ખૂબ જ આવશ્યકતા બની ગઈ છે। તેને લઈને રાહુલ ગાંધીના નિવાસસ્થાને બેઠક થઈ અને કોંગ્રેસની આ બેઠકમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચા વિચારણા થઈ। બેઠકમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડોક્ટર રઘુ શર્મા પણ ઉપસ્થિત રહ્યા, સાથે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર પણ દિલ્હી આવ્યા। વિધાનસભાની ચૂંટણી માટે એપ્રિલમાં ગુજરાત કોંગ્રેસના કાર્યક્રમોને અપાશે આખરી ઓપ। 5 રાજ્યની બુંડી હાર બાદ હવે કોંગ્રેસ ગુજરાતમાં હવે આગળ વધી રહી છે, ત્યારે વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ ઇલેક્શન મોડમાં આવી ગઈ છે। આ ઉપરાંત સોમવારે કોંગ્રેસ વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા સાથે પણ યોજાઈ હતી બેઠક, જેમાં વિપક્ષના નેતા સુખરામ રાઠવાને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેઓની ફ્લાઇટ કેન્સલ થવાને કારણે તેઓ નહોતા પહોંચી શક્યા। आम आदमी पार्टी कोई चुनौती नहीं है। भारतीय जनता पार्टी और कांग्रेस के बीच में सीधी लड़ाई होने वाली है और 27 साल से गुजरात में बीजेपी की सरकार है। कांग्रेस पार्टी में ही वो दम है जो गुजरात में परिवर्तन ला सकते हैं। हमारे आज भी 66 एमएलएज हैं और अगर पिछली बार के चुनाव की कंपैरिजन करें तो 80 लोग कांग्रेस पार्टी के, चाहे हमारे एलाइज थे या हमारी पार्टी के लोग थे, वो जीते हैं। तो थोड़े बहुत सीटों का फर्क रह गया था और बार बार ये कहा जाता है कि इन 5 राज्यों की चुनाव का फर्क पड़ेगा। पिछली बार भी उत्तराखंड और यूपी में चुनाव हुए थे, वहाँ बीजेपी की सरकार बनी थी। उसके जस्ट बाद में गुजरात में चुनाव हुए थे और गुजरात में भारतीय जनता पार्टी जो क्लेम कर रही थी कि 151 सीट हम जीतेंगे, वो घट के 99 पे आ गई। तो मार्जिन भी आपका 5-6 सीटों का अंतर रहा। सिर्फ हम सरकार बनाने वाले थे, थोड़े सीटों की वजह से रह गए। इस बार भी लड़ाई ज़बरदस्त होने वाली है और गुजरात की जनता का मानस बना परिवर्तन का, क्योंकि आज बेरोजगारी बढ़ी है 27 साल में, महंगाई ये लोग कंट्रोल नहीं कर पाए, जिस तरह से वहाँ पेपर लीक हो रहा है, नई भर्तियाँ नहीं हो पा रही है, ड्रग तस्करी का गुजरात अड्डा बन गया है, कोविड में मिसमैनेजमेंट हुआ है, लॉ एंड ऑर्डर की सिचुएशन ख़राब है वहाँ, और जिस तरह से 5 साल के लिए जो मैंडेट दिया गुजरात की जनता ने, 4 साल जिन चेहरों को लेके इन्होंने गुजरात में सरकार चलाई, चाहे चीफ मिनिस्टर है, चाहे डिप्टी चीफ मिनिस्टर है या पूरी कैबिनेट, बीजेपी ने मान लिया है कि हमने सुशासन देने में गुजरात में हम नाकामयाब रहे, इसलिए सारे लोगों की छुट्टी की और अब जब की चुनाव है तब उन्होंने पूरे के पूरे नए चेहरे मैदान में उतारे हैं और वो भी एक रिमोट कंट्रोल सरकार है। चीफ मिनिस्टर नहीं चला रहे, वहाँ के बीजेपी के अध्यक्ष कहते हैं
कि हमारे चीफ मिनिस्टर को समझ नहीं है कि कौन सी फाइल पे साइन करना है और कौन सी पे नहीं करना है, इसलिए हमको इनकी चौकसी करनी पड़ती है। चौकसी का मतलब क्या है? यही रिमोट है। तो बीजेपी प्रेसिडेंट के हाथ में रिमोट है और चीफ मिनिस्टर कोई और है। ऐसे हालात में बीजेपी सरकार चला रही है गुजरात के अंदर। અમે ગઈકાલથી અહીં આવ્યા છીએ ખાસ કરીને બે મોટી આઝાદીના 75 વર્ષની ઉજવણીની અમારી સમિતિ છે એના મુદ્દે બે મિટિંગો થઈ। એમાં ગઈકાલે યાત્રાની ચર્ચા થઈ। આજે માન્ય રાહુલજીને સમય માગ્યો તો એમણે સમય આપ્યો અને 6 એપ્રિલથી ગાંધી આશ્રમથી યાત્રા શરૂ થવા જઈ રહી છે ત્યારે એમની વિગતો પણ અમે આપીને અમે આમંત્રણ પણ આપ્યું છે કે આપ આવો અને ત્યાંથી પ્રસ્થાન કરાવો। બાકીના ગુજરાતના જે અન્ય પ્રશ્નો છે, સંગઠનને લગતા પ્રશ્નો છે, અમારી રણનીતિ છે, ભારતીય જનતા પાર્ટીની સામે અમારી જે લડાઈ છે એ વિવિધ મુદ્દાઓ ઉપર રાહુલજી સાથે વાતચીત થઈ। વિધાનસભાની ચૂંટણી બાદ પશ્ચિમ બંગાળમાં જે રીતે હિંસા ફાટી નીકળી હતી એ જ પ્રકારનો તબક્કો ફરી એકવાર જોવા મળી રહ્યો છે। જાણે કે એ પ્રદેશની તાસીર જાણે હિંસા બની ગયો એવું સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે। આ તમામની વચ્ચે જો એ પ્રદેશની જો ખાસ કરીને વાત કરવામાં આવે તો આપણે જણાવી દઈએ કે સોમવારે ટીએમસી પંચાયતના નેતાની હત્યા બાદ ફાટી નીકળેલી હિંસામાં 10 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે। આ લોકોના ઘરોના આગ લગાડવામાં આવી, જેમાં તેઓ જીવતા સળગી ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા। આ સિવાય મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયાના પણ અહેવાલ છે। પોલીસે જણાવ્યું કે બીરભૂમ જિલ્લાની વરસાલ ગ્રામ પંચાયતના નાયબ વડા બહાદુર શેખની સોમવારે હત્યા કરવામાં આવી। તે પછી જ રાત્રે આગની આ ઘટના બની હતી, જેમાં 10 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા। બહાદુર શેખ બેકતુઈ ગામનો રહેવાસી હતો। સ્થાનિકોનું કહેવું છે કે ટીએમસીના એક જૂથના સભ્યો દ્વારા આગ લગાવવામાં આવી હતી, જોકે તૃણમૂલ કોંગ્રેસના આરોપોને નકારી કાઢ્યા છે। તો આખરે 137 દિવસ બાદ ફરી એકવાર ભાવ વધારો જોવા મળ્યો। જી હા, એ કહેવાની જરૂર નથી કે કેમ આટલા દિવસ પછી અચાનક જ। સ્વાભાવિક છે, ચૂંટણી પૂર્ણ થઈ અને ફરી એકવાર મોંઘવારીનો માર જનતાના માથે જોવા મળી રહ્યો છે। આપણે બતાવી દઈએ, અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ₹96 પ્રતિ લીટર કરવામાં આવ્યો। આજે થયેલી જાહેરાત પ્રમાણે પેટ્રોલમાં ખાસ કરીને 79 પૈસા અને ડીઝલમાં 89 પૈસાનો વધારો કરવામાં આવ્યો। ભાવ વધારા બાદ અમદાવાદમાં નવા ભાવ પ્રમાણે પેટ્રોલનો ભાવ ₹96 પ્રતિ લીટર પર પહોંચ્યો। અમદાવાદ સહિત રાજ્યના અન્ય મોટા શહેરોમાં પેટ્રોલનો ભાવ ₹95.30 ચાલી રહ્યો હતો, જે આજે મધ્યરાત્રિથી બદલાઈ ગયો, જ્યારે રાજકોટમાં ડીઝલનો ભાવ લીટર દીઠ ₹88.89 જેટલો રહ્યો। આ સાથે જ પેટ્રોલિયમ પદાર્થની વાત કરીએ તો ખાસ કરીને પેટ્રોલિયમ પેદાશોના ભાવની વાત કરીએ તો 137 દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો હતો। 5 રાજ્યોની જે ચૂંટણી હતી તે સમાપ્ત થઈ ચૂકી છે અને લોકોને જે રીતે લોકોને આશા હતી કે કદાચ ચૂંટણી સમાપ્ત થાય ત્યારબાદ જે છે પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો થઈ શકે છે અને તે રીતે જ માહોલ અત્યારે જે છે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો પેટ્રોલમાં 79 પૈસાનો અને ડીઝલમાં 89 પૈસાનો વધારો કરવામાં આવે છે। ખાસ કરીને 137 દિવસ બાદ જે છે આ રીતે પેટ્રોલ ડીઝલના ભાવમાં જે છે ક્યાંક વધારો કરવામાં આવ્યો હોય, ફેરફાર થયો હોય તેવું જોવામાં આવી રહ્યું છે। પહેલાં 4 નવેમ્બરના રોજ જે છે આ ડીઝલમાં પેટ્રોલ અને ડીઝલમાં ₹10નો ઘટાડો કરવામાં આવ્યો હતો। હવે જ્યારે ચૂંટણીઓ સમાપ્ત થઈ ચૂકી છે ત્યારે ફરીથી પેટ્રોલ ડીઝલના ભાવો જે છે તેમાં ફરીથી જે ફેરફાર થવાની જે પ્રક્રિયા હતી તે ફરીથી શરૂ થઈ ચૂકી છે। આપ જોઈ શકો છો અત્યારે પેટ્રોલનો જે ભાવ છે તે આપ જોઈ શકો છો ₹95.91 છે, આપ જોઈ શકો છો। અને ડીઝલનો જે ભાવ છે, ડીઝલનો ભાવ અત્યારે વધી અને જે છે થઈ ગયો છે ₹89। એટલે કે ચોક્કસથી કહી શકાય કે લોકોને અત્યારે જે છે ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એક ભાઈ છે અહીંયા પેટ્રોલ નાખાવા આવ્યા છે। શું નામ છે ભાઈ આપનું? જીગરભાઈ, પેટ્રોલ ડીઝલમાં છેલ્લા કેટલાય સમયથી વધારો નહોતો કરવામાં આવ્યો, હવે ઇલેક્શન સમાપ્ત થઈ ચૂક્યા છે, 5 રાજ્યોની ચૂંટણી, ત્યારે ફરીથી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। શું કહેવા માગો છો તેના ઉપર?
કશું નહીં સર. તો લોકો હજી પણ ક્યાંક ને ક્યાંક જે છે પોતે જો હજી જળ એ જ જીવન એ આપણે હંમેશાથી આપણે કહેતા આવ્યા છે, પરંતુ તેની કિંમત એ લોકોને સમજાય છે કે જે લોકો એક એક ટીપા માટે વલખા મારી રહ્યા છે. ખાસ કરીને તમામ નાના ગામડાઓ અને ગુજરાતની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જ્યાં પાણીની વેલ્યુ એ રીતે વધી રહી છે કારણ કે એ લોકો એક એક ટીપા માટે તરસી રહ્યા છે. આપણે બતાવી દઈએ, રાજ્યમાં આજે કેબિનેટની બેઠક યોજાઈ જેમાં જળ સંચયને મુદ્દે ચર્ચા કરાઈ. 22 માર્ચ વિશ્વ જળ દિવસ નિમિત્તે રાજ્યની જળ સ્થિતિનો ચિત્તાર જોઈએ તો એ ચિંતાજનક કહી શકાય. ગુજરાતમાં ગયા વર્ષે વરસાદ ઓછો આવ્યો અને એને કારણે જળાશયો છલકાયા નહીં. જોકે નવા નીર આવ્યા પણ અમારા સૂચક જીવે વર્ષ વીતે એટલે પાણી આવ્યું. ગુજરાતની જીવાદોરી નર્મદા જિલ્લાનો સરદાર સરોવર ડેમ છે. અત્યારે એમાં ગુજરાતમાં કેટલાક જળાશયોમાં પાણી ઠલવાય છે. સરદાર સરોવર ડેમ પણ અડધો ભરેલો છે. ગુજરાતના બાકીના ડેમ પણ માંડ અડધા ભરેલા છે. આ વખતનો ઉનાળો તો જેમ તેમ પસાર થઈ જશે, પણ જો આવતા વર્ષે વરસાદ નહીં આવે તો રાજ્યમાં પાણીની મોટી સમસ્યા સર્જાઈ શકે છે. જળ વિશે અનેક મુદ્દા પર ચર્ચા કરવામાં આવી છે. અમદાવાદના ખાનગી હોસ્પિટલના ડોક્ટરો હડતાળ પર ઉતરવા જઈ રહ્યા છે. જે આપણે બતાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી તેમની પડતર માંગણીઓને લઈને ખાસ કરીને તે લોકો વિરોધ કરી રહ્યા છે. સતત સરકાર સમક્ષ પર તેઓ પોતાની રજૂઆત મૂકી હતી. આપણે બતાવી દઈએ કે જે રીતે અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એટલે કે AHN સાથે સંકળાયેલા ખાનગી હોસ્પિટલોના ડોક્ટરોએ ફોર્મ C રજિસ્ટ્રેશનના રિન્યુઅલના તેમજ BU પરમિશનના પ્રશ્નને લઈને આજે સવારે રેલી યોજી. આશ્રમ રોડ પર વલ્લભ સદન ખાતે બેનરો દર્શાવી વિરોધ કર્યો. આ વિરોધ પ્રદર્શનમાં શહેરની ખાનગી હોસ્પિટલના 100થી વધુ ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ પણ જોડાયો હતો. વિરોધ બાદ તેમણે રિવરફ્રન્ટ ખાતે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પણ આપ્યું. ડોક્ટરોએ આજે વિરોધ પગલે સવારે 9થી 11 સુધીની OPD બંધ રાખી. જોકે સાંજની OPD રાબેતા મુજબ જ ચાલુ છે. AHNના પ્રમુખ ડોક્ટર ભરત ગઢવીએ જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પહેલીવાર હોસ્પિટલના રજિસ્ટ્રેશન રિન્યુઅલ માટે BU પરમિશનની માંગણી કરવામાં આવી છે. શહેરમાં 50% બિલ્ડિંગ BU પરમિશન વગરના છે. C ફોર્મના કાયદામાં થોડી છૂટછાટ આપવામાં આવે છે. C ફોર્મના નવા નિયમોને કારણે 500 જેટલી હોસ્પિટલો બંધ થઈ જશે. આજે આ C ફોર્મના નિયમોમાં ફેરફાર લેવા માટે વલ્લભ સદન પાસે મોટી સંખ્યામાં ભેગા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે C ફોર્મમાં જે કાયદો નવો લગાવવામાં આવ્યો છે BU પરમિશનનો, તેને લઈને જે ડૉક્ટરો છે, ડૉક્ટરો અમદાવાદમાં જે રિવરફ્રન્ટ ખાતે જે રેલી યોજી હતી અને વિરોધ પ્રદર્શન પોતાનું કર્યું હતું. ત્યારબાદ હવે તેઓ ગાંધીનગર આવી પહોંચ્યા છે અને ત્યાંથી તે લોકો જે છે મુખ્યમંત્રીને પણ મળવાના છે અને આરોગ્ય મંત્રીને પણ મળી અને રજૂઆત કરવાના છે. આપણે અહીંયા જે ભરતભાઈ જે આનાના એસોસિએશનના જે પ્રમુખ છે તેમની સાથે વાત કરું. ભરતભાઈ, જે રીતે C ફોર્મમાં જે નવો આ કાયદો જે લાવવામાં આવ્યો છે, કેમ લાવવામાં આવ્યો? કારણ અમને પણ ખ્યાલ નથી. હોઈ શકે છે કે જે પાસ્ટમાં હાઈકોર્ટ રિલેટેડ કેસીસ થયા એના કારણે મૂકવામાં આવ્યું, પણ જરૂર કોઈ નહોતી આ BU પરમિશનને એડિશનલ રિક્વાયરમેન્ટની. અત્યાર સુધી જેટલી વાર રજિસ્ટ્રેશનનું રિન્યુઅલ થયું છે ત્યારે ક્યારે પણ BUનું રિક્વાયરમેન્ટ નથી. અને બધાને ખ્યાલ છે કે ગુજરાતની જો જોવામાં આવે તો 45થી 50% બિલ્ડિંગ્સમાં BU નથી. એટલે આ કાયદો ઓવરઓલ જટિલ હોવાથી લોકો એનું પાલન કરી શકતા નથી. અને અમારી માગણી છે કે 1 વર્ષ સુધી અમારું ફોર્મ C જેમનું છે એમને એક્સટેન્શન આપવામાં આવે અને BUનો કાયદો સરળ બનાવી અને તમામ હોસ્પિટલ નર્સિંગ હોમ્સ જ્યાં BUની તકલીફ છે તેને કઈ રીતે પ્રોએક્ટિવલી માર્ગદર્શન આપે. મહેસાણાની દૂધસાગર ડેરીનું રાજકારણ ગરમાયું છે અને ચોક્કસથી એવું પણ કહેવાય છે કે તે રાજકારણની અસર ક્યાંક ને ક્યાંક વિધાનસભા ક્ષેત્ર પર પણ પડી શકે છે. સાથે જ આપણે બતાવી દઈશું ક્યારે આપણે એવું જોયું છે કે ભાજપના નેતા ભાજપનો વિરોધ કરે. આપણે બતાવી દઈએ, મહેસાણા દૂધસાગર ડેરીના સહકારી રાજકારણનો રંગ હવે વિધાનસભાની ચૂંટણીને લાગે એવા એંધાણ સ્પષ્ટ રીતે લાગી રહ્યા છે. વિપુલ ચૌધરી પોતે ભાજપમાં હોવાનો પોતાના સંમેલનમાં દાવો કરે છે, તો બીજી તરફ રાજ્યની ભાજપ સરકારના કાવા દાવાના કારણે કાયદાની આટાઘૂંટીમાં ફસાવા બદલ ભાજપ સરકારની જાહેરમાં ઝાટકણી કાઢે છે. આમ હાલમાં મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેને વિપુલ ચૌધરીએ ભાજપમાં રહીને ભાજપ સરકાર સામે રણસિંગુ ફૂંકી અને અનેક મુદ્દે પડકાર
ફેંકી રહ્યા છે. અર્બુદા સેના જિલ્લામાં ઊભી થયેલી અસહકારિતાની ભાવનામાં ફૂલ આપીને વિનંતી કરીને જિલ્લામાં કેવી રીતે સહકારી ભાવના પુનઃ ઊભી થાય, ગામડાની મંડળીઓનું દૂધ ખાનગીમાં જતું હોય તે ફરી કેવી રીતે સહકારી સંસ્થામાં આવે એના પ્રયત્નો કરવાની છે. ખેતી બેંકના પૂર્વ અધ્યક્ષ રાજના ભાઈ શ્રી ધીરેનભાઈની ફરિયાદ સાંભળી તો એના ઉપરથી એવું લાગ્યું કે એક સમય હતો જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં આજનો ભારત સરકારનો પણ મંત્રી હતો, રાજ્ય સરકારનો પણ મંત્રી હતો અને આજે કોંગ્રેસના બે ધારાસભ્ય હોય પરંતુ મારી પાર્ટીનો ઘંટડી વગાડવાનો સમય આંજણાઓનો આવ્યો હોય તો એ અર્બુદા સેના એનું પણ સંશોધન કરશે. સંશોધન તો કરીએ, પહેલા સંશોધન કરવું પડે. સંશોધનમાં શું આવે છે એ પ્રકારે પછી આગળની રણનીતિ તૈયાર થાય. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ખૂબ જ મહત્વની છે અને સ્વાભાવિક રીતે વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓને પણ એક ચિંતા ઊભી થતી હોય છે. ત્યારે આપણે બતાવી દઈએ કે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે એક ખાસ આયોજન પણ કરવામાં આવ્યું હતું. ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું. થોડાક જ દિવસોમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે ત્યારે તેમની અંદર આત્મવિશ્વાસ વધે, વાંચેલું યાદ રહે અને મુક્ત મને પરીક્ષા આપે તેવા આશય સાથે આ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં આસ્થા રાખતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં મહાપૂજામાં જોડાઈ ભગવાનના આશીર્વાદ મેળવ્યા અને સાથે જ પરીક્ષામાં જ્વલંત સફળતા માટે તમામ વિદ્યાર્થીઓએ પ્રાર્થના પણ કરી હતી. સર્વે વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ. દર વર્ષે બોચાસનવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થા તરફથી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પૂજ્ય મહંત સ્વામી મહારાજની કૃપા અને આશીર્વાદથી બાળકો જ્યારે પરીક્ષાનો ટાઈમ આવે ત્યારે સારામાં સારો અભ્યાસ કરે એના માટે દર વર્ષે સમગ્ર BAPS સંસ્થાની અંદર આ બધા બાળકોની પરીક્ષા પહેલાં આવી રીતે મહાપૂજામાં સામેલ કરવામાં આવે છે. હવે આ મહાપૂજા સંતો દ્વારા થઈ એટલે બાળકોને અભ્યાસ પણ સારો કરી શકશે, સ્વામીના આશીર્વાદ પણ બધાને પ્રાપ્ત થયેલા છે. એટલે હવેના જે થોડા પેલા સમય જે છે એક મહિનો આપણી પાસે છે એ આ મહાપૂજાની સ્મૃતિ સાથે આપણે વાંચન કરીએ તો બધું યાદ પણ રહેશે. યાદ રહેશે એટલું નહીં, પરીક્ષાના ટાઈમે પણ ભૂલી ગયેલા છો એ તમને યાદ રહેશે. એટલે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની કૃપા અને આશીર્વાદ દરેક વિદ્યાર્થીઓ પર સદાય વરસતા રહે એ જ પ્રાર્થના. ઘણા સભ્યો ચૂંટણી લડે છે, જીતી પણ જાય છે, પરંતુ ત્યારબાદ પરિસ્થિતિઓ વળાંક લે છે કે પક્ષ જ તેમને સસ્પેન્ડ કરી દેતો હોય છે. જી હા, અવારનવાર ચૂંટણી સમયે આ પ્રકારના સમાચારો આપણી સમક્ષ આવતા હોય છે. તેને લઈને સંખેડાના બોડેલી APMCના ચેરમેન ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરાયા. જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા સસ્પેન્ડ કરાયા છે. APMC ચૂંટણીમાં અપક્ષ પેનલ બનાવી ચેરમેન બન્યા. ભાજપના એક હોદ્દો એક વ્યક્તિના કારણથી સસ્પેન્ડ કર્યા હતા. સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની એક ઘટના અહીંયા સામે આવી છે, જ્યાં જુનિયર ડોક્ટરનું રેગિંગ થયું હોવાની વાત અહીંયા સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. જી હા, પહેલો બનાવ નથી. આપણે બતાવી દઈએ કે જ્યાં સિનિયર તબીબો દ્વારા જુનિયર તબીબને અડધો કલાકથી વધારે દોડાવતા હોસ્પિટલમાં આવતા જતા લોકો આશ્ચર્ય પામ્યા હતા. તો બીજી તરફ આ ઘટના બાદ હોસ્પિટલના ડીને તપાસના આદેશ આપ્યા અને જવાબદારો સામે પગલાં ભરવા માટે પણ કહ્યું હતું.
તો હાલ ન્યૂઝરૂમ લાઈવ વિથ જીગર દેવાણી એટલે કે મારી સાથે બસ અત્યારે આટલું જ. દેશ દુનિયાની તમામ મહત્વપૂર્ણ સમાચાર ઘટના અને ગુજરાતની પળે પળની વિગત માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.